કેમ છો દોસ્તો? મજામાં? વેલકમ ટુ માય ચેનલ અલબેલા અમદાવાદી. અને આજે તમારા માટે એક સારા ન્યૂઝ લઈને આવ્યો છું. બજાજ વાળાએ આજે સીએનજી બાઇક લોન્ચ કરી છે. એકચ્યુઅલી 5 જુલાઈએ લોન્ચ કરી, પણ એ વિશે આજે તમને જણાવવા જઈ રહ્યો છું. તો આમ જોવા જઈએ તો ઓફિશિયલી આપણે ઇન્ડિયાની કે એશિયાની પણ ઇન્ડિયાની પહેલી સીએનજી બાઇક છે. તો એના વિશે તમને થોડા ઘણા વિડીયો બતાવીશ. અહીંયા સાઈડમાં હમણાં સ્લાઇડ ને બધું ચાલુ થઈ જશે, એટલે ધીરે ધીરે તમે જુઓ. તમને કહેતો જઈશ કે શું છે શું નહીં, કે એનો સિલિન્ડર ક્યાં હોય છે, કેટલી એવરેજ આપે છે, એની પ્રાઇસ શું છે, તો બધું તમને આગળ વિડીયોમાં તમને બતાવીશ. ઓકે, તો પછી આ વિડીયો તમે આખો જોજો, ધ્યાનથી જોજો. આ બહુ કામનો વિડીયો છે. ઓકે, તો ચલો આપણે શરૂ કરીએ આપણે સીએનજી બાઇક વિશે જાણવા વિશે. ચલો, જો આ બાઇક એનું મીટર જુઓ તમે. ચાવી ઓન કરતા જ આ ડિજિટલ મીટર આપેલું છે આ બાઇકની અંદર. અને આ જુઓ, તમે જોઈ શકો છો ડિજિટલ મીટર. અને સાઈડમાં જો આ ડિસ્ક બ્રેક વાળું ટોપ મોડલ લેશો તો આ ડિસ્ક બ્રેક છે. અને આ જો આ એન્જિન સાઈડમાંથી, આ ફ્રેમ, અને આખું બ્લેક કલરની અંદર હશે એન્જિન. અને નીચે પ્રોટેક્ટિવ કેસ લગાવેલું છે. અને આ જો સોકર્સ તમને બતાવીએ, આ ફૂટ પેડલ ને છે, ગિયર. અને આ જો સોકર્સ, આ જમ્પર, આ કંઈક અલગ પ્રકારના જમ્પર્સ આની અંદર નાખેલા છે. અને આ વ્હીલ તમે જુઓ, ટાયર એના 120-70 સાઇઝના હશે. અને એની સાઇઝ બી થોડી મોટી છે, એટલે વાંધો નહીં આવે. અને જો પાછળની લાઇટ બી આ રીતે અંદરની સાઈડ આપેલી છે. અને તમે આગળ જુઓ તો તમે સીએનજી અને પેટ્રોલ અહીંથી જ પૂરાશે. આ રેડ બટન છે, જ્યારે સીએનજી પેલી બાજુમાં પેટ્રોલ પૂરી શકાશે. અને આ જો સીટ ઓપન કરો તો તમને બતાવું બોટલ. આ 2 કિલોનો સીએનજી બોટલ છે. અને 2 લીટરની પેટ્રોલ ટાંકી આવશે. બંને થઈને 320 કિલોમીટરની રેન્જ કે છે કંપની, ક્લેમ કરે છે કે એટલી ચાલશે. અને આજના જો 3 કલરમાં આવશે, એક બ્લુ કલરમાં આવશે. અને બાજુમાં જો તમે રેડ કલરનો જોઈ શકો છો એક બાઇક, અને બીજી કે આ સિલ્વર કલરની બાઇક. આ 3 કલરમાં છે. નીતિન ગડકરી સાહેબે આમનું ઉદ્ઘાટન કર્યું હતું 5 તારીખે. અને એના ફીચર્સ જોવા જઈએ તો જો એની સ્ટાઇલ નવી, આ ડિઝાઇન્સ જે બધી આ સ્લાઇડ શોમાં દેખી શકો છો તમે. એની યુનિક એક વસ્તુ જાણવા જેવી એ છે કે આની સૌથી લાંબી સીટ આની અંદર આપેલી છે બાઇકની. અત્યાર સુધીની જેટલી બી બાઇકો છે એમાં સૌથી લાંબી સીટ આ બાઇકમાં આવેલી છે. કેમ કે જે સિલિન્ડર છે એકચ્યુઅલી એ સીટની નીચે જ છે, તો એને બરોબર એડજસ્ટ કરવા માટે સીટને લાંબી કરી જરૂરી હતી. તો એના ફીચર્સ હવે ધીરે ધીરે જોવા તમે સ્લાઇડ શોમાં દેખાઈ રહ્યા છે બધા અલગ અલગ. જો આમાં એ જ બતાવ્યું છે કે સીટ એકદમ કમ્ફર્ટેબલ છે, એકદમ લાંબી છે. તો તમે આરામથી 2 લોકો તો આરામથી બેસી શકે છે આની અંદર. ઓકે, અને આમાં સીએનજીનું જે બોટલના વજનને ખમવા માટે જે સોકર્સ આપેલા છે એ બી કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, જે વધારે વજન સહી શકે એના માટેના એ સોકર્સ હતા. અને ફ્રેમ, ખાસ કરીને આ ફ્રેમ જે સીએનજી બોટલને પ્રોટેક્ટ કરે છે, એના માટે સ્પેશિયલ બોટલની આજુબાજુ એક સિક્યોરિટી ફ્રેમ તૈયાર કરી છે આ બાઇકની અંદર. જો આ તમે વિડીયોમાં જોઈ શકો છો. આ જે ફ્રેમ છે બહુ સોલિડ છે. એનું ટેસ્ટિંગ બી હમણાં બતાવીશ. આ લોકોએ કર્યું છે બહુ જબરજસ્ત રીતે, તો જેથી એક્સિડન્ટ યા કોઈ બી એવી દુર્ઘટનામાં સિલિન્ડરને કોઈ નુકસાન ના થાય, અને સીએનજી ગેસ લીકેજ ના થાય, અને કોઈ દુર્ઘટના ના થાય. તો એના માટેના આ લોકોએ 11 સેફ્ટી ફીચર્સ છે. જો એક હવે તમે આ જોઈ શકો છો. આ જો આ એક્સિડન્ટ કરીને ચેક કર્યું કે ભાઈ સિલિન્ડરને કંઈ થાય છે, એ ચેક કરવા માટે આ લોકોએ બાઇકને સીધી અથડાઈ છે ડાયરેક્ટ. જુઓ આ તમે, હવે ચેક થશે કે ભાઈ આટલા ઇમ્પેક્ટ પછી સિલિન્ડરને કંઈ થાય છે. જો સિલિન્ડર એની એ જ જગ્યાએ રહેલો છે, કોઈ પ્રોબ્લેમ આટલા ઇમ્પેક્ટ પછી બી કશું થયું નથી, અને એ બી લીકેજ બી કશું થઈ નથી. એ બી આ અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે બીજું એક જોરદાર આ લોકોએ ટેસ્ટિંગ કરવા જઈ રહ્યા છે. આખી 10 ટનની ટ્રક આની ઉપરથી આ લોકો લઈ જશે, જે હમણાં આવશે આગળ વિડીયોમાં જુઓ તમે. કેમ કે આ ટાઈપના 11 સેફ્ટી નોર્મ્સ આ લોકો ચેક કરે છે બજાજવાળાએ, કે બધી અલગ અલગ રીતે બાઇકને અથડાઈને ચેક કરી છે કે ભાઈ કંઈ નુકસાન થાય છે કે નહીં. જુઓ તમે, આ 10 ટનનો ટ્રક આખો એ બાઇક ઉપરથી લઈ જાય છે.
જો આખો સિલિન્ડરના આખી બાઇક કચડી નાખે છે. આ 10 ટનનો ટ્રક છે. અને પછી એનું ચેકિંગ થશે કે ભાઈ આટલા જોરદાર એક્સિડન્ટ થયા પછી શું ઇફેક્ટ થાય છે. જો આ એ બાઇક છે અને આ જો સિલિન્ડરને આટલું બધું કર્યું તેમ છતાં પણ સિલિન્ડર એની જગ્યાએ જ છે. એનું કારણ એક જ છે કે જે આજુબાજુ જે ફ્રેમ એ લોકોએ જે બનાવી છે એ સ્પેશિયલ આને પ્રોટેક્ટ કરી છે અને કોઈ લીકેજ બી નથી. જો આ એ જ બતાવી રહ્યું છે. એટલે આ લોકો સેફટીને બહુ જ ધ્યાન આપી છે. આવા અલગ અલગ પ્રકારના 11 ટેસ્ટ કરી જોયા છે આ લોકોએ, જેથી કરીને સેફટી ફર્સ્ટ. જો એ લોકોનો એ જ છે 11 સેફટી ટેસ્ટ પાસ થયેલી છે આ બાઇક. અને લોંગેસ્ટ સીટ જે મેં હમણાં વાત કરીએ, જો આ એ જ બતાવી રહ્યા છે. ડિઝાઇન બી બહુ જોરદાર છે આની, જો તમે આ સ્લાઇડમાં જોઈ રહ્યા છો. અને ફ્લેટ સીટ છે એટલે 3 જણ બી બેસી શકો, પણ કાયદેસર નથી ભાઈ, હું રિકમેન્ડ નથી કરતો. કાયદા પ્રમાણે તમે 2 જણ બેસી શકો છો. આ ઇન્ડિયાની પહેલી CNG બાઇક બજાજવાળાએ લોન્ચ કરી છે. તો આ તો બહુ સરસ વસ્તુ છે ભાઈ. શરૂઆતમાં આ લોકોએ 3 મોડલ લોન્ચ કર્યા છે. N04 ડિસ્ક બ્રેક LED, N04 ડ્રમ LED અને N04 ડ્રમ. એટલે પહેલામાં ડિસ્ક બ્રેક હશે, બીજામાં ડિસ્ક બ્રેક નહીં હોય અને LED હશે. ને જે બેઝિક મોડલ છે એમાં ખાલી ડ્રમ બ્રેક જ હશે, LED નહીં હોય, એલોજન લેમ્પ હશે. હવે એની પ્રાઇસ તમને બતાવું તો પ્રાઇસ તમે જાણવા માટે આતુર છો, મને ખબર છે. જો એની પ્રાઇસ પહેલી છે 1,10,000, જે ટોપ મોડલ હશે. પછી એનું સેકન્ડ નંબરનું મોડલ છે 1,05,000નું મોડલ છે. અને જે બેઝ મોડલ છે જેમાં ડિસ્ક બ્રેક નહીં હોય અને LED નહીં હોય એ 95,000નું મોડલ છે. તો આ 3 વેરિયન્ટ અત્યારે મળશે. અને આની એક ખાસ વાત કે આ ખાલી અત્યારે હાલ 2 રાજ્યમાં જ મળશે. એક ગુજરાતમાં મળશે અને એક મહારાષ્ટ્રમાં. આખા દેશમાં હજી આ લોકોનો પ્લાન હજી ધીરે ધીરે એ લોકો લોન્ચ કરશે. પણ જો તમારે બુક કરાવી હોય તો ગુજરાતવાળા બુક કરાવી શકશે અને મહારાષ્ટ્રવાળા આ બાઇક બુક કરાવી શકશે. તો આ 3 મોડલ છે.